હેલો ગાઈસ, આજે આપણે બેટરી મેન્ટેનન્સ કરવાનું છે. તો આપણે બેટરી પાસે જઈશું. આ છે આપણી 110 વોલ્ટની બેટરી ચાર્જર પેનલ. અહીંયા આપણને વોલ્ટ ચાર્જર કરંટ છે, ડીસી વોલ્ટ મીટર છે, એસી વોલ્ટ મીટર છે, અર્થ લીકેજ કરંટ છે અને બેટરી કરંટ છે. બરાબર છે. અને આ બાજુ ડીસી ડિસ્ટ્રીબ્યુશન બોર્ડ છે. તો આપણે પહેલાં તો ડીસી વોલ્ટ મીટર સિલેક્ટર સ્વિચ છે એને પહેલાં બેટરી પર લાવીશું અને નીચે ફોલ્ટ મેન સ્વિચ અને ફોલ્ટ ડીસી ઓપરેટિંગ સ્વિચ છે એને ઓફ કરીશું. બરાબર. એટલે અહીંયા વોલ્ટેજ હમણાં 114 વોલ્ટ છે. આ ફોલ્ટ બંધ કર્યું છે એટલે ફોલ્ટ ચાર્જર પેનનો ઇન્ડિકેશન આવ્યો છે અને આપણે એક્સેપ્ટ કરી લઈશું. હવે આપણે બેટરી રૂમની અંદર જઈશું અને દરેક સેલના વોલ્ટેજ અને ગ્રેવિટી લઈશું. પહેલાં તો 55 નંબર અને 1 નંબર સેલની વચ્ચે વોલ્ટેજને લઈશું. તો ટોટલ વોલ્ટેજ આવે છે 108.3 જેવા. અને પછી દરેક સેલના વોલ્ટેજ લઈશું. આ એક સેલના વોલ્ટેજ આવે છે 2.02 જેવા. એટલે આ એક સેલ જે છે એ 2 વોટનો છે. અને એના પછી આપણે દરેક સેલની ગ્રેવિટી લઈશું હાઇડ્રોમીટરની મદદથી. એનાથી આપણને બેટરીનું પાણીનું લેવલ પણ ખબર પડશે અને લેવલ ઇન્ડિકેટર પણ આપેલું છે. જે સેલની અંદર પાણીનું લેવલ ઓછું હશે એની અંદર આપણે ડિસ્ટિલ વોટરને એડ કરીશું. જે લેવલ ઇન્ડિકેટર છે એ ગ્રીન ઝોનમાં આવે એ રીતે પાણીનો એડ કરીશું. અને પછી સેલના પોઝિટિવ નેગેટિવ જે ટર્મિનલ છે અને એની વચ્ચે જે પટ્ટી લિંક આપેલી છે એને આપણે એની ઉપર જે ખાર જામી રહેલું હોય એને આપણે બ્રશની મદદથી બરાબર સાફ કરીશું. અને કોટન વેસ્ટથી દરેક સેલને એકદમ સાફ કરી નાખીશું. જેથી કરીને સેલ એકદમ ક્લીન રહે અને વોલ્ટેજ જળવાઈ રહે. દેખાય છે આપણને એકદમ સેલને એકદમ ક્લીન કરી દીધા છે એના ટર્મિનલ્સ. હવે અહીંયા આપણું બેટરી મેન્ટેનન્સનું કામ પૂરું થાય છે. હવે આપણે બેટરી મેન્ટેનન્સનું કામ પૂરું થયું છે એટલે બેટરીને આપણે પાછા પોર્ટ પર લઈ લઈશું. એના માટે જે 3 સ્વિચ છે એને જ આપણે ચાલુ કરીશું. જે ડીસી વોલ્ટ મીટર સિલેક્ટર સ્વિચ છે એને ફ્લોટ પર લઈ લઈશું અને ફોર્ટ મેન સ્વિચ અને ફ્લોટ ડીસી ઓપરેટિંગ સ્વિચને ઓન કરી દઈશું. બરાબર છે. એટલે આપણા અહીંયા એમ્પિયરને વોલ્ટેજ આવી ગયા છે. જેમ જેમ વોલ્ટેજ વધશે તેમ તેમ એમ્પિયર ઓછા થશે. બરાબર છે. અને આ રીતે આપણું બેટરી મેન્ટેનન્સનું કામ અહીંયા પૂરું થાય છે. ઓકે, નેક્સ્ટ વિડીયોમાં મળીશું. લાઈક, કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરી દેજો.